નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ભત્રીજાનો જીવ બચાવ્યો પરંતુ પોતે કાળનો કોળિયો બન્યો. દેરોલની સાબરમતી નદીમાં જગદીશનું કરુણ મોત. સમાચાર વિગતવાર જાણીએ તો માનવતાની અનોખી મિસાલ સમાન એક કરુણ ઘટના ગુરુવારે દેરોલ ખાતે સાબરમતી નદી કિનારે સામે આવી હતી. પોતાના ભત્રીજાનો જીવ બચાવવા માટે પાણીમાં જંપ લાવનાર વિજાપુરના 36 વર્ષીય જગદીશ રાજુભાઈ દેવીપૂજકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ વિજાપુરના મકરાણી દરવાજા બહાર આવેલા દેવીપૂજક વાસમાં રહેતો જગદીશ દેવીપૂજક પોતાની કાકીનો અંતિમ સંસ્કાર કરવા પરિવારના સભ્યો સાથે દેરોલ ખાતે સાબરમતી નદી કિનારે આવેલા સ્મશાનમાં ગયો હતો. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો નદી કિનારે હતા ત્યારે જગદીશનો ભત્રીજો અચાનક પાણીમાં નાહવા પડ્યો હતો અને ત્યાં ડૂબવા લાગ્યો હતો. ભત્રીજાનો ડૂબતો જોઈ જગદીશે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તરત જ નદીમાં જંપ લાવ્યો હતો. ભારે જહેમત બાદ તેને ભત્રીજાને સુરક્ષિત બચાવી લીધો હતો, પરંતુ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં હાજર લોકોએ જગદીશને બહાર કાઢી તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જગદીશ ગરીબ પરિવારમાંથી આવતો હતો અને શાકભાજીની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને 3 સગીર સંતાનો છે, જેમાં એક બાળક માનસિક વિકલાંગ હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખ અને આર્થિક સંકટ બંને તૂટી પડ્યા છે. જગદીશના મૃત્યુના સમાચાર ફેલાતા વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો, સગા સંબંધીઓ, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું અને પરિવારજનોના આક્રંદથી હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે મૃતકના મોટાભાઈ અશોક દેવીપૂજકના નિવેદનના આધારે અકસ્માત મોત અંગે નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. ભત્રીજાનો જીવ બચાવી પોતાનો જીવ ગુમાવનાર જગદીશની બહાદુરીની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો તેમના પરિવારને મદદ મળે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.